વડોદરા શહેરના કોટના બીચ પર પારુલ યુનિવર્સિટીના 5 વિદ્યાર્થીઓ બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોટના બીચ પર ફરવા ગયા હતા। કોટના બીચ પર નહાવા ગયેલા 5 વિદ્યાર્થીઓમાંથી 3 વહેતા પાણીમાં ડૂબતા આ બાદ બચાવ થયો હતો। કોટના બીચ પર નહાવા ગયેલા 5 વિદ્યાર્થીઓમાંથી 3 વહેતા પાણીમાં ડૂબતા આ બાદ બચાવ થયો। વડોદરા શહેરના કોટના બીચ પર પારુલ યુનિવર્સિટીના 5 વિદ્યાર્થીઓ બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોટના બીચ પર ફરવા ગયા હતા। 5 વિદ્યાર્થીઓ રજાના દિવસ હોવાથી 5 વિદ્યાર્થીઓ સિંધરોડ પાસે આવેલ કોટના બીચ પર ફરવા ગયા હતા। 5 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓ નદીમાં નહાવા ગયા હતા, જેમાં એક યુવક જેનું નામ મનોજકુમાર મસ્તાન બેલિનકોંડા જે વહેતા પાણીમાં ડૂબવા લાગ્યો હતો। ગામના લોકો નદીના કિનારે હતા। ડૂબતા વ્યક્તિને પાણીમાંથી બહાર કાઢી CPR આપી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં લાવ્યા બાદ ડૂબનાર ગામના લોકો બચાવી હોસ્પિટલ ખસેડાયો હતો। હાલે વ્યક્તિની હાલતમાં સુધારો છે। ઘટનાની જાણ થતાં નંદેસરી પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી।